તો ચાલો આજે વાત કરીએ ગૂગલના નવા એઆઈ જેમિની 3 પ્રો વિશે. અને સાચું કહું તો આ કોઈ નાનું મોટું અપડેટ નથી. આ તો એક એવી ક્રાંતિ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આખી વ્યાખ્યા જ બદલી નાખશે. એક મિનિટ માટે વિચારો, કેવું લાગે જો કોઈ એપ બનાવવાનો વિચાર મનમાં આવે, આપણે એને બસ એક લીટીમાં લખી દઈએ અને બૂમ! થોડી જ વારમાં એઆઈ આપણી સામે એક આખી ચાલતી એપ બનાવીને મૂકી દે. લાગે છે ને કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું? પણ ના, હવે આ હકીકત છે. તો સવાલ એ છે કે આટલી મોટી છલાંગ લગાવવા પાછળ કઈ ટેકનોલોજી છે? વેલ, એ છે ગૂગલનું જેમિની 3 પ્રો. ચાલો જરા ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આ એઆઈની દુનિયાને ક્યાંથી ક્યાં લઈ જઈ રહ્યું છે. અને અહીંયા જ આખી વાત બદલાઈ જાય છે. જુઓ, અત્યાર સુધી આપણે એઆઈને કેવી રીતે જોતા હતા? એક આસિસ્ટન્ટ તરીકે, બરાબર ને, જે આપણા સવાલોના જવાબ આપે. પણ હવે વાત આસિસ્ટન્ટથી આગળ વધીને એજન્ટ પર આવી ગઈ છે. એટલે કે એવી સિસ્ટમ જે ખાલી જવાબ નથી આપતી, પણ ખરેખર આપણા માટે કામ કરે છે, એક્શન લે છે. તો ચાલો જરા પડદા પાછળ ડોક્યું કરીએ. આટલી જબરજસ્ત બુદ્ધિ પાછળનું એન્જિન શું છે? એવી તો કઈ ટેકનોલોજી છે જે જેમિની 3 પ્રોને આટલું પાવરફુલ બનાવે છે? સૌથી પહેલી ને સૌથી ખાસ વાત છે નેટિવ મલ્ટીમોડાલિટી. હવે આ થોડો ટેકનિકલ શબ્દ છે, પણ એનો મતલબ બહુ સિમ્પલ છે. આનો અર્થ એ કે જેમિનીને શરૂઆતથી જ ફ્રોમ ધ ગ્રાઉન્ડ અપ ટેક્સ્ટ, ઇમેજ, ઓડિયો, વિડિયો બધું જ એકસાથે સમજવા માટે જ બનાવવામાં આવ્યું છે. આ કોઈ પાછળથી જોડેલું ફીચર નથી, એના ડીએનએમાં જ છે. અને આ જ વાત તેને બીજાઓથી એકદમ અલગ પાડે છે. એવું નથી કે તે પહેલાં ટેક્સ્ટ સમજે પછી ઇમેજ જુએ. ના, એ બધું જ એકસાથે પ્રોસેસ કરે છે. આનાથી ફાયદો શું? ફાયદો એ કે તે કોઈ પણ માહિતીને વધારે ઊંડાણ અને સાચા સંદર્ભ સાથે સમજી શકે છે, લગભગ આપણા મગજની જેમ. હવે આ નંબર જુઓ, 10 લાખ. આ શું છે? આ છે જેમિની 3 પ્રોની ટોકન કન્ટેક્સ્ટ વિન્ડો. સરળ ભાષામાં કહીએ તો આ એની યાદશક્તિ છે. અને આ આંકડો ખરેખર ગેમ ચેન્જિંગ છે. પણ 10 લાખ ટોકનનો મતલબ શું થાય? ચાલો સમજીએ. એનો મતલબ એ છે કે તે એક જ ઝાટકે આખા સોફ્ટવેરનો કોડ અથવા તો 300 પાનાની આખી ચોપડી વાંચીને સમજી શકે છે. વિચારો, આટલી મોટી સમજશક્તિ એને કેટલા મોટા અને જટિલ કામો કરવા માટે સક્ષમ બનાવે છે. એની પાછળ હજી એક સિક્રેટ છે, મિક્સચર ઓફ એક્સપર્ટ્સ આર્કિટેક્ચર. હવે આ શું છે? વેલ, સિમ્પલ રીતે કહીએ તો એવું સમજો કે એ આખા મગજનો ઉપયોગ કરવાને બદલે જે તે કામ માટે જે એક્સપર્ટ ભાગ છે ફક્ત એને જ એક્ટિવ કરે છે. આનાથી શું થાય? સ્પીડ અને પરફોર્મન્સ બંને વધી જાય છે. ચાલો, ટેકનોલોજીની વાતો તો ઘણી થઈ, પણ અસલી મજા તો ત્યારે આવે જ્યારે આપણે એને એક્શનમાં જોઈએ, ખરું ને? તો ચાલો હવે જોઈએ કે આ બધી પાવરફુલ ક્ષમતાઓ રિયલ વર્લ્ડમાં કેવી રીતે એક વિચારને હકીકતમાં બદલી નાખે છે. જરા આ પ્રોમ્પ્ટ પર નજર નાખો. આ એક રિયલ પ્રોમ્પ્ટ છે જે જેમિનીને આપવામાં આવ્યો હતો. આ કોઈ સિમ્પલ કમાન્ડ નથી. આ તો એક આખો પ્રોજેક્ટ બ્રીફ છે, જેમાં ટેકનિકલ ડિટેલ્સ, ક્રિએટિવ વિઝન, લાઇટિંગ, ધુમ્મસ, પરફોર્મન્સ બધું જ સામેલ છે. અને આનું પરિણામ શું આવ્યું? એક સિંગલ પ્રોમ્પ્ટમાંથી એક આખી પૂરેપૂરી ચાલતી એપ્લિકેશન. આને જ કહેવાય એજન્ટિક કોડિંગ. એણે ખાલી કોડ નથી લખ્યો, એણે આખો પ્રોજેક્ટ બનાવ્યો છે. અને વાત ખાલી કોડિંગની નથી, એની ક્ષમતા એનાથી પણ ઘણી આગળ છે. વિચારો, આપણે નેપકિન પર કોઈ એપનું રફ સ્કેચ દોરીને આપીએ અને જેમિની એને એક જીવતા જાગતા ચાલતા વેબ પેજમાં ફેરવી દે. એ ચિત્રને સમજે છે અને એને કોડમાં ટ્રાન્સલેટ કરી દે છે. કમાલ છે ને? અને હજી તો પૂરું નથી થયું. એ ટેમ્પલેટથી પણ આગળ વધી શકે છે. એ જાતે જ રિસર્ચ કરી શકે છે. આપણે બસ એને એક ટોપિક આપવાનો અને જાતે જ ડેટા પોઇન્ટ્સ અને સોર્સ શોધીને એક પ્રોફેશનલ પ્રેઝન્ટેશન તૈયાર કરી દેશે. આ ખાલી જગ્યાઓ ભરવા જેવું નથી. આ તો રિયલ રિસર્ચ અને એનાલિસિસ છે. ઓકે, તો એ તો સાબિત થઈ ગયું કે જેમિની 3 પ્રો ખૂબ જ પાવરફુલ છે. પણ એઆઈની દુનિયામાં એ એકલું તો છે નહીં. જીપીટી અને ક્લાઉડ જેવા બીજા મોટા ખેલાડીઓ પણ છે. તો એમની સરખામણીમાં જેમિની ક્યાં ઊભું છે? ચાલો આ નવા એઆઈ એરિનામાં કોણ ક્યાં છે એ જોઈએ. આ બેન્ચમાર્કના પરિણામો ખરેખર બહુ રસપ્રદ છે. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે વાત આવે રીઝનિંગ એટલે કે તર્ક શક્તિની અને મલ્ટીમોડલ કામોની, ત્યારે જેમિની 3 પ્રો સૌથી આગળ છે. પણ હા, કોડિંગના મામલે ક્લાઉડ 4.5 થોડું વધુ સારું પરફોર્મ કરે છે.
આના પરથી એક વાત તો સાફ છે, અત્યારે દરેક મોડલની પોતાની અલગ અલગ તાકાત છે. તો આનો સાર શું? સાર એ છે કે અત્યારે કોઈ એક બેસ્ટ મોડલ નથી. દરેકનો પોતાનો એરિયા છે. જેમિની 3 પ્રો તર્ક અને મલ્ટી મોડલ સમજનો રાજા છે. ક્લાઉડ 4.5 કોડિંગનો માસ્ટર છે અને જીબીટી 5.1 એક મજબૂત ઓલરાઉન્ડર તરીકે ઊભું છે. આનો સીધો મતલબ એ છે કે એઆઈ ફિલ્ડમાં એકદમ હેલ્ધી કોમ્પિટિશન ચાલી રહી છે. દરેક મોડલ પોતપોતાની રીતે ઇનોવેશનની હદને આગળ વધારી રહ્યું છે અને આ આખી ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ સારી વાત છે. તો આ બધી ટેકનોલોજી આપણને ક્યાં લઈ જઈ રહી છે? આજે એજન્ટિક ભવિષ્યની આપણે વાત કરી રહ્યા છીએ, એનો આપણા કામ અને આપણી ક્રિએટિવિટી પર શું અસર પડશે? આનો મતલબ એ છે કે એઆઈ હવે ખાલી એક ટૂલ નથી રહ્યું, એ હવે આપણો એક સહકર્મી બની રહ્યું છે. એક એવો પાર્ટનર જે મોટા પ્રોજેક્ટ્સનું પ્લાનિંગ કરી શકે છે અને એને પૂરું પણ કરી શકે છે. એ અલગ અલગ એપ્સ અને સિસ્ટમ્સ સાથે મળીને કામ કરી શકે છે. અને આ બધી વાતો ખાલી હવામાં નથી. થોમ્સન રોયટર્સ જેવી મોટી કંપનીઓ પણ કહી રહી છે કે જેમિની 3 જે તર્ક અને ઊંડાણપૂર્વકની સમજ આપે છે તે ખરેખર સ્ટેટ ઓફ ધી આર્ટ છે. આ એ વાતનો પુરાવો છે કે આ ટેકનોલોજી રિયલ વર્લ્ડમાં કામ કરી રહી છે. અને આ બધું આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. જો એઆઈ કામ કરનાર એજન્ટ બની જાય તો પછી આપણે શું બનીશું? આપણી ભૂમિકા શું હશે? કદાચ આપણી ભૂમિકા ડાયરેક્ટરની હશે. આપણે વિઝન આપીશું, સ્ટ્રેટેજી બનાવીશું. આ ખરેખર માણસ અને મશીનના સહયોગનો એક નવો અધ્યાય છે. અને આના વિશે વિચારવાનો આનાથી વધુ સારો સમય બીજો કોઈ ન હોઈ શકે.